Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Business Environment. We are doing a topic of unit number 4, that is public revenue, public expenditure, and public debt. Okay, so in your book, that is that is there is one chapter of public revenue, expenditure, and debt, but in our syllabus that is mentioned in as a topic. ઓકે સો ઇફ જ્યારે પણ તમને એક્ઝામમાં આ ટોપિક ઇન ડિટેલ પૂછાય અને તમે લખી શકો, દેટ્સ વાય આઈ એમ પ્રોવાઇડિંગ ધીસ લેક્ચર્સ ઓન this special topic, that is public revenue, public expenditure and public debt. બાકી તો આપણે પબ્લિક રેવન્યુ, પબ્લિક એક્સપેન્ડિચર એન્ડ પબ્લિક ડેપ્ટનો મિનિંગ તો ડિટેલમાં સમજી જ ગયેલા છીએ જ્યારે આપણે યુનિટ નંબર 4 કરેલું ત્યારે. બટ વાય આઈ એમ પ્રોવાઇડિંગ ધીસ લેક્ચર્સ બિકોઝ ઇફ કોઈ પણ એક પર્ટિક્યુલર ટોપિક ઉપર તમને આખો ક્વેશ્ચન પૂછાઈ જાય, ફોર એક્ઝામ્પલ on public revenue, or we can say on public expenditure, so that you can write it in detail. Okay, so let us start. So our today's topic is public expenditure. So in our last lecture we have completed the topic of public revenue. So what is the meaning of public revenue? Public revenue means government ને અલગ અલગ જગ્યાએથી ઇન્કમ જનરેટ થાય છે, or we can say revenue જનરેટ થાય છે. સો તે બેઝિકલી કયા બે સોર્સિસથી કલેક્ટ થાય છે? ફર્સ્ટ વન ઇઝ ટેક્સ રેવન્યુ, ધેટ મીન્સ ગવર્મેન્ટ અલગ અલગ જગ્યાએથી ટેક્સ કલેક્ટ કરે છે, તેનાથી મેઇનલી ગવર્મેન્ટને ઇન્કમ થાય છે. એન્ડ સેકન્ડ વન ઇઝ નોન ટેક્સ રેવન્યુ, ઇન ધેટ અલગ અલગ ફીઝ, ચાર્જીસ, પેનલ્ટીઝ, એનાથી જે કંઈ ઇન્કમ જનરેટ થાય છે ગવર્મેન્ટને, ધેટ ઇઝ ધ સોર્સ ઓફ પબ્લિક રેવન્યુ. સો પબ્લિક રેવન્યુ ધેટ મીન્સ ગવર્મેન્ટની અલગ અલગ ઇન્કમ, ધેટ મીન્સ ગવર્મેન્ટને ક્યાં ક્યાંથી રેવન્યુ જનરેટ થાય છે, ધેટ ઇઝ નોન એઝ પબ્લિક રેવન્યુ. એન્ડ ધેર આર ટુ વેઝ ઓફ પબ્લિક રેવન્યુ. ફર્સ્ટ વન ઇઝ ટેક્સ રેવન્યુ, કે અલગ અલગ ટાઈપ્સના ટેક્સ, ધેટ ઇઝ ડાયરેક્ટ ટેક્સ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ, એમાંથી જે કંઈ ઇન્કમ જનરેટ થાય છે ગવર્મેન્ટને, that is the one source of government revenue. And second one is non-tax revenue, that means અલગ અલગ fees, charges and penalties થી જે કંઈ ગવર્મેન્ટને ઇન્કમ જનરેટ થાય છે, that is the one source of government revenue. Okay, so here we are going to start our second topic, that is public expenditure. In that ગવર્મેન્ટે આવી જે કંઈ ઇન્કમ જનરેટ કરી છે એ અલ્ટિમેટલી શેના માટે કરી છે? ગવર્મેન્ટ અલગ અલગ જગ્યાએ એને સ્પેન્ડ કરી શકે તેના માટે. સો we are going to understand, we are going to start with meaning and nature of public expenditure. Then we will understand the purpose or what are the importance of public expenditure, કે ગવર્મેન્ટ અલગ અલગ સેક્ટરમાં સ્પેન્ડ કરે છે, that is agriculture, education, ઓકે, હેલ્થ કેર. તો આ બધી જગ્યાએ સેક્ટરમાં સ્પેન્ડ કરે છે, તો તેનું ઇમ્પોર્ટન્સ શું છે અથવા એની જરૂરિયાત શું છે? થર્ડ વન ઇઝ ટાઈપ્સ ઓફ પબ્લિક એક્સપેન્ડિચર. Then we will do public expenditure. We will learn what are the public expenditures in India. Then causes of increase in public expenditure. And sixth one is development and non-development expenditure in India. So let us start this topic with meaning and nature of public expenditure. So public expenditure, that means government જે કંઈ આવી ઇન્કમ જનરેટ કરેલી છે એમાંથી અલગ અલગ જગ્યાએ સ્પેન્ડ કરે છે, that is public expenditure. So public expenditure is the expenditure incurred by the public authorities like central government, state governments and local bodies to satisfy the collective social wants. That is, these common wants which people are unable to satisfy efficiently in their individual capacity. For example, roads and bridges, public transport, that is railways. ઓકે, સો ગવર્મેન્ટ આવી જે કંઈ ટેક્સી અને નોન ટેક્સી રેવન્યુ અને ઇન્કમ જનરેટ કરે છે, તો તેનું અલ્ટિમેટલી યુઝ શેના માટે કરશે? અલ્ટિમેટલી ફોર નેશન્સ બેનિફિટ. ઓકે, સો જે કંઈ આવી ગવર્મેન્ટ
ઇન્કમ જનરેટ કરે છે ટેક્સ કલેક્ટ કરીને ને ફીઝ અને પેનલ્ટીઝ કલેક્ટ કરીને, તો એનો અલ્ટિમેટલી યુઝ ફોર સોશિયલ વેલફેર, કે ગવર્મેન્ટ એનો યુઝ અલ્ટિમેટલી નેશનના વેલફેર માટે જ કરે છે. ઓકે, સો નેશનના વેલફેર માટે કઈ રીતે, કે અલગ અલગ સુવિધાઓ પૂરી પાડીને, અલગ અલગ નેશનલ લેવલે બેનિફિટ્સ આપીને, જેનાથી અલ્ટિમેટલી બધાની સોશિયલ વોન્ટ્સ, કે બધાનો એકી સાથે કલેક્ટિવ ઇન્ટરેસ્ટ ફૂલફિલ થાય. There is a common benefit for all. Okay, so government is spending their income by making roads and bridges that can be used by nation's citizens, and government is providing the facility of public transport and railways. ઓકે, સો ગવર્મેન્ટ જે કંઈ ઇન્કમ જનરેટ કરે છે ટેક્સથી અને અલગ અલગ પેનલ્ટીઝ ને ફીઝ ને ચાર્જથી, તો એનો અલ્ટિમેટલી યુઝ ગવર્મેન્ટ આવી પબ્લિક બેનિફિટ્સ પ્રોવાઈડ કરવા માટે જ કરે છે. ઓકે, સો ગવર્મેન્ટ એની રેવન્યુ અથવા ઇન્કમનો યુઝ આવા અલગ અલગ જગ્યાએ એક્સપેન્ડિચર કરીને, ધેટ મીન્સ જે કાંઈ રોડ બ્રિજીસ બનાવે છે, રેલવેઝ માટે જે કાંઈ સ્પેન્ડ કરે છે તેના માટે યુઝ થાય છે. ઓકે, in the government budget, public expenditure is generally classified into two parts. First one is current expenditure and second one is capital expenditure. The expenditures on the administration, defense and debt services are called current expenditure, or we can say non-developmental expenditures. On the other hand, expenditures which create a new productive assets in the economy are known as capital expenditure, or we can say developmental expenditure. Okay, so જ્યારે ક્યારે પણ public expenditure is divided into two parts. First one is current expenditure. Current expenditure means day to day administration of government. ગવર્મેન્ટના એડમિનિસ્ટ્રેશનનો જે કંઈ ડે ટુ ડે કોસ્ટ આવતો હોય એ, પ્લસ ગવર્મેન્ટ ઇઝ સ્પેન્ડિંગ ઓન ડિફેન્સ ઓલ્સો, અવર આર્મી, સો એના માટે જે કંઈ કોસ્ટ થાય એ, ઓર ડેપ્ટ સર્વિસીસ, ધેટ મીન્સ ગવર્મેન્ટે જે કાંઈ લોન લીધેલી હોય તો એના ઇન્ટરેસ્ટ પેમેન્ટ માટે જે કંઈ કોસ્ટ થાય, ધેટ ઓલ કમ્સ ઇન કરંટ એક્સપેન્ડિચર. સો એનાથી કંઈ ઇકોનોમીમાં ડેવલપમેન્ટ થતું નથી. ઓફકોર્સ જે કાંઈ ગવર્મેન્ટ લોન લે છે ઓફકોર્સ નેશન માટે જ લે છે, બટ એના જે કાંઈ ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાના હોય તો એના જે કાંઈ એવા બધા અલગ અલગ જે કાંઈ કરંટ એક્સપેન્ડિચર હોય, ધેટ મીન્સ ધેટ રિક્વાયર્સ ઇન શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ. ઓકે, અને ડિફેન્સ આર્મી માટે જે કંઈ ગવર્મેન્ટ સ્પેન્ડ કરે, that is known as current expenditures. And on the other hand, what is the capital expenditure? That means government is investing in productive assets. Productive assets means કે એનો કંઈક પ્રોડક્ટિવ યુઝ માટે યુઝ થાય, એમાં ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરે, ઓર વી કેન સે ગવર્મેન્ટ સ્પેન્ડ કરે. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ રોડ્સ એન્ડ બ્રિજીસ બનાવે, ગવર્મેન્ટ રેલવેમાં ઇન્વેસ્ટ કરે, ગવર્મેન્ટ હેલ્થ કેરમાં ઇન્વેસ્ટ કરે, કે ગવર્મેન્ટ હોસ્પિટલ્સ બનાવે, ગવર્મેન્ટ એજ્યુકેશન માટે ગવર્મેન્ટ સ્કૂલ્સ બનાવે, ગવર્મેન્ટની ઓફિસીસ હોય. સો એ જે કાંઈ મોટા લેવલે જે કાંઈ સ્પેન્ડ કરે છે, ધેટ ઇઝ નોન એઝ કેપિટલ એક્સપેન્ડિચર, because that creates productive assets in the economy. Okay, so for the purpose of development of economy. Okay, so that is known as capital expenditures. So let us see what are the purpose, or we can say importance of public expenditure. So ગવર્મેન્ટ આવા એક્સપેન્ડિચર કરે છે, ગવર્મેન્ટ આવી અલગ અલગ જગ્યાએ સ્પેન્ડ કરે છે, તો એ શા માટે સ્પેન્ડ કરે છે? વોટ આર ધ પર્પઝ, કે ગવર્મેન્ટને અલગ અલગ સેક્ટરમાં સ્પેન્ડ કરવાની શું જરૂરિયાત છે? સો પબ્લિક એક્સપેન્ડિચર હેઝ ટુ પ્લે અ ડિસિઝિવ રોલ ઇન ધ પ્રોસેસ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ઓલ્સો ઇન મેન્ટેનિંગ ઇકોનોમિક સ્ટેબિલિટી. ઇટ્સ અલ્ટિમેટ ગોલ ઇઝ ટુ અચીવ અ મેક્સિમમ સોશિયલ વેલફેર. સો
અલ્ટિમેટલી ગવર્મેન્ટ જે કાંઈ ટેક્સ અને નોન ટેક્સની જે કાંઈ ઇન્કમ જનરેટ કરે છે તો તેનો યુઝ ગવર્મેન્ટ અલ્ટિમેટલી સોશિયલ વેલફેર માટે જ કરે છે કે નેશનની ઇકોનોમીમાં ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય એના માટે ગવર્મેન્ટ આવી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સેક્ટરમાં સ્પેન્ડ કરતી હોય છે. એગ્રીકલ્ચર સેક્ટર, એજ્યુકેશન સેક્ટર, હેલ્થકેર સેક્ટર, ડિફેન્સ. ઓકે, સો અલગ અલગ જગ્યાએ ડેવલપમેન્ટ કરવા માટે ગવર્મેન્ટ પબ્લિક એક્સપેન્ડિચર અથવા વી કેન સે સ્પેન્ડ કરતી હોય છે. સો એક્સપેન્ડિચર કેન પ્રમોટ ઇકોનોમિક ડેવલપમેન્ટ એઝ ફોલોસ. સો ઇકોનોમીમાં નેશનમાં ડેવલપમેન્ટ આવે એ માટે ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે. સો દેટ ઇઝ ટુ પ્રમોટ રેપિડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, ધેન ટુ પ્રમોટ ટ્રેડ એન્ડ કોમર્સ. અલગ અલગ જગ્યાએ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વધારવા માટે જે કંઈ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ લેતી હોય છે એ. ધેન થર્ડ વન ઇઝ ટુ પ્રમોટ રૂરલ ડેવલપમેન્ટ. રૂરલ સ્પેસિફિકલી રૂરલ એરિયાઝને અપલિફ્ટ કરવા માટે ગવર્મેન્ટ જે કાંઈ ઇનિશિયેટિવ લેતી હોય, ગવર્મેન્ટ એગ્રીકલ્ચરમાં સ્પેન્ડ કરતી હોય એ માટે. ધેન ટુ પ્રમોટ બેલેન્સ્ડ રિજનલ ગ્રોથ. અલગ અલગ રિજનના ગ્રોથ માટે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ લેતી હોય. ફોર એક્ઝામ્પલ ગુજરાત ટુરિઝમ. સો ગુજરાત ટુરિઝમના સેક્ટરને અપલિફ્ટ કરવા માટે ગવર્મેન્ટે સ્પેન્ડ કરેલું છે, ગવર્મેન્ટે એને બજેટ ફાળવેલું છે. સો ગુજરાત ટુરિઝમ ઇઝ ધ વન ઓફ ધ ઇનિશિયેટિવ ઓફ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ આવા અલગ અલગ ઇનિશિયેટિવ્સ લેતી હોય છે ફોર રિજનલ ગ્રોથ. ઓકે, ફિફ્થ વન ઇઝ ટુ ડેવલપ એગ્રીકલ્ચરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સ. અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં ફોર એક્ઝામ્પલ આયરન એન્ડ સ્ટીલ. ગવર્મેન્ટ આયરન અને સ્ટીલની ઇન્ડસ્ટ્રીને અપલિફ્ટ કરવા માટે અલગ અલગ સબસિડીઝ આપતી હોય, સબસિડાઇઝ લોન આપતી હોય, એગ્રીકલ્ચર ઉપર સબસિડીવાળી લોન આપતી હોય. સો અલગ અલગ જગ્યાએ ગવર્મેન્ટ આવી ઇન્કમનો યુઝ કરતી હોય ને સ્પેન્ડ કરતી હોય. સિક્સ વન ઇઝ ટુ બિલ્ડ સોશિયો ઇકોનોમિક ઓવરહેડ્સ, દેટ ઇઝ રોડવેઝ, રેલવેઝ, પાવર એક્સેટ્રા. સો ગવર્મેન્ટ રોડ્સ બનાવે, બ્રિજીસ બનાવે, રેલવે પ્રોવાઈડ કરે, રેલવે ફેસિલિટી પ્રોવાઈડ કરે. ઓકે, ધેન ટુ એક્સપ્લોઇટ એન્ડ ડેવલપ મિનરલ રિસોર્સિસ લાઇક કોલ એન્ડ ઓઇલ. ઓકે, નેચરલ રિસોર્સિસને એક્સપ્લોઇટ કરવા માટે, દેટ મીન્સ નેચરલ રિસોર્સિસ માટે કોલ અને ઓઇલના માઇનિંગ માટે અને નેશનને આવા નેચરલ રિસોર્સિસ મળી રહે એના માટે ગવર્મેન્ટ સ્પેન્ડ કરતી હોય. ધેન ટુ પ્રોવાઈડ કલેક્ટિવ વોન્ટ્સ એન્ડ મેક્સિમાઇઝ સોશિયલ વેલફેર. ધેન ટુ પછી કલેક્ટિવ વોન્ટ્સ એન્ડ મેક્સિમાઇઝ સોશિયલ વેલફેર કે બધા લોકોના જે નેશનમાં બધી જાતના લોકોને સરખો ન્યાય મળી રહે. ધેટ મીન્સ અવર જસ્ટિસ સિસ્ટમ. સો એને અપલિફ્ટ કરવા માટે પછી અલગ અલગ ક્લાસીસના પીપલને સરખો ન્યાય મળી રહે. ધેટ મીન્સ એજ્યુકેશન સેક્ટરમાં કે બધાને સરખું એજ્યુકેશન મળે એ માટે ગવર્મેન્ટ એજ્યુકેશન સેક્ટરમાં પણ સ્પેન્ડ કરતી હોય છે, અલગ અલગ ગવર્મેન્ટ સ્કૂલ્સમાં, ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં. ઓકે, ધેન ટુ પ્રમોટ ફૂલ એમ્પ્લોયમેન્ટ એન્ડ મેન્ટેન પ્રાઇસ સ્ટેબિલિટી કે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે અલગ અલગ જગ્યાએ ગવર્મેન્ટ સ્પેન્ડ કરતી હોય છે. કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીને અપલિફ્ટ કરવા માટે, ટુરિઝમ સેક્ટરને અપલિફ્ટ કરવા માટે અને એગ્રીકલ્ચર સેક્ટરને અપલિફ્ટ કરવા માટે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને અપલિફ્ટ કરવા માટે અલગ અલગ સરકાર પ્રયાસો કરતી હોય છે. ધેન ટુ એન્શ્યોર એન ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. બધાને ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ કે જે કંઈ ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે એ બધા સેક્ટર્સના લોકોને એનો લાભ મળે. ઓકે, તે માટે ગવર્મેન્ટ સ્પેન્ડ કરતી હોય છે. સો ધેટ ઇઝ ધ બેઝિક પર્પઝ ઓર વી કેન સે ઇમ્પોર્ટન્સ ઓફ પબ્લિક એક્સપેન્ડિચર. સો ગવર્મેન્ટ જ્યારે પણ સ્પેન્ડ કરે છે અલગ અલગ સેક્ટરમાં, that is to fulfill this main objectives. Then next we have to understand the types of public expenditure. So આવી અલગ અલગ એક્સપેન્ડિચરના કેટલા ટાઈપ્સ છે. ફર્સ્ટ વન ઇઝ પ્રોડક્ટિવ એન્ડ અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચર.
central states and local bodies expenditure, revenue and capital expenditures, and transfer and non-transfer expenditures. So let us understand each type in detail. First one is productive and unproductive expenditure. Public expenditure public expenditure on projects which create assets or increase productivity is said to be productive. For example, expenditure on irrigation facility of agriculture, then hydroelectricity, fertilizer plants, industrial establishments, etc. is productive. જ્યારે કોઈ પણ ગવર્મેન્ટ કોઈ આવા પ્રોડક્ટિવ પર્પઝ માટે સ્પેન્ડ કરે છે, that is known as productive expenditure. For example, government એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સને ડેવલપ કરવા માટે કે અલગ અલગ આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે. ઇન્ડિયા ઇઝ વેલ નોન ફોર એગ્રીકલ્ચર. સો એગ્રીકલ્ચરમાં ડેવલપમેન્ટ લાવવા માટે ગવર્મેન્ટ ઇરિગેશન ફેસિલિટી માટે સબસિડીઝ આપતી હોય છે. અલગ અલગ ફર્ટિલાઇઝર માટે ગવર્મેન્ટ સબસિડીઝ આપતી હોય છે. અલગ અલગ ક્રોપ્સ માટે પણ ગવર્મેન્ટ સબસિડી આપતી હોય છે. પછી ઇઝીલી આવી એગ્રીકલ્ચર પ્રોડક્ટને ફાર્મર્સ સેલ કરી શકે એ માટે ગવર્મેન્ટ અલગ અલગ ઇનિશિયેટિવ્સ લેતી હોય છે. તો આના માટે ગવર્મેન્ટ જ્યાં કાંઈ પણ સ્પેન્ડ કરે અથવા વી કેન સે આવા અલગ અલગ જગ્યાએ ગવર્મેન્ટ ફાળો આપે. ધેટ મીન્સ ગવર્મેન્ટ અલગ અલગ જગ્યાએ સ્પેન્ડ કરે, ખર્ચાઓ કરે. સો દેટ ઇઝ નોન એઝ પ્રોડક્ટિવ એક્સપેન્ડિચર, કે એનાથી કાંઈક પ્રોડક્ટિવ આઉટકમ આવે કે જો એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ બધી એનું સેલિંગ વધારે થશે ઇન્ડિયામાં તો એગ્રીકલ્ચર સેક્ટર ડેવલપ થશે. સો ધેટ ઇઝ known as productive expenditure. Then second one is such expenditure is also known as development expenditure. મેં કીધું એમ કે એગ્રીકલ્ચર સેક્ટરમાં જો ગવર્મેન્ટ વધારે સ્પેન્ડ કરશે તો એગ્રીકલ્ચર સેક્ટર ડેવલપ થશે. સો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ઓન એજ્યુકેશન, ટ્રેનિંગ, health, research, etc. also proves to be productive in long run. So if government is spending more on education, કે એજ્યુકેશન સેક્ટરમાં ડેવલપ કરવા માટે ગવર્મેન્ટ અલગ અલગ ઇનિશિયેટિવ્સ લે છે. હમણાં ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી. સો એના માટે ગવર્મેન્ટ જે કાંઈ સ્પેન્ડ કરે છે, સો દેટ ઇઝ અલ્ટિમેટલી ફોર ડેવલપમેન્ટ ઓફ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા. ઓકે. ધેન ટ્રેનિંગ, કે ગવર્મેન્ટ અલગ અલગ ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે ફ્રી ઓફ કોસ્ટમાં. ઓકે. આઈટીઆઈ છે. ઓકે. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. સો એના માટે અલગ અલગ કોર્સીસ પ્રોવાઈડ કરે છે ફ્રી ઓફ કોસ્ટ. ઓકે. સો એના માટે ગવર્મેન્ટ જે કાંઈ સ્પેન્ડ કરે છે. ધેન હેલ્થ કેર સિસ્ટમ, કે ગવર્મેન્ટ હોસ્પિટલ્સ બનાવે છે ફોર પબ્લિકના હેલ્થ માટે. સો આવી બધી જે કાંઈ અલગ અલગ જગ્યાએ ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે, that is for developmental purpose, or we can say productive purpose. Such expenditure is the nature of investment in human beings as it tends to improve their efficiency. Expenditure on projects giving no returns is said to be unproductive. હા, ઘણી જગ્યાએ એવી જગ્યાએ પણ ગવર્મેન્ટને સ્પેન્ડ કરવું પડતું હોય કે જ્યાં એનું કાંઈ રિટર્ન ના મળતું હોય. ઓકે. હા, આવી એજ્યુકેશન સેક્ટર હોય, હેલ્થ કેર સેક્ટર હોય, એમાં ગવર્મેન્ટ સ્પેન્ડ કરે તો એનું રિટર્ન શું મળે કે અલ્ટિમેટલી નેશનમાં લોકોનું એજ્યુકેશન વધે. તેન અલ્ટિમેટલી નેશનની લોકોની લિવિંગ સ્ટાન્ડર્ડ વધે, હેલ્થ સારું રહે બધાનું. ધેટ ઇઝ રિટર્ન ઇન લોંગ રન. બટ ગવર્મેન્ટને અલગ અલગ એવી પણ જગ્યાએ સ્પેન્ડ કરવું પડતું હોય કે જ્યાં એનું કાંઈ રિટર્ન જ ના હોય. સો ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પ્લિફાઈડ બાય વોર એક્સપેન્ડિચર, કે જ્યારે પણ કોઈ બધા નેશનની વચ્ચે વોરની સ્થિતિ ચાલતી હોય તો ગવર્મેન્ટને ડિફેન્સમાં વધારે સ્પેન્ડ કરવું પડે. સો એ જે કંઈ ડિફેન્સમાં સ્પેન્ડ કરવું પડે છે ગવર્મેન્ટને,
તે તો એક અનપ્રોડક્ટિવ એક્સપેન્સ છે કે એનાથી કંઈ આપણને રિટર્ન નથી મળવાનું. ઓકે, સો વોર થાય જ્યારે કોઈ બે નેશનની વચ્ચે, ત્યારે તો બધું ડિસ્ટ્રક્ટ જ થાય. ઓકે, સો વોરની જ્યારે સ્થિતિ હોય, બે નેશન જ્યારે અલ્ટિમેટલી જ્યારે પણ યુદ્ધ થાય તો અલ્ટિમેટલી નુકસાન જ થવાનું છે દેશને. ઓકે, સો આવા જ્યારે પણ ખર્ચાઓ કરવા પડે છે, જ્યારે પણ ગવર્મેન્ટને આવી જગ્યાએ સ્પેન્ડ કરવું પડે છે, દેટ ઇઝ ટોટલી અનપ્રોડક્ટિવ. Second one is central, state, and local bodies expenditure. On the basis of authority spending money, public expenditure is classified as central expenditure, state expenditure, and expenditure of local bodies. જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને લોકલ ઓથોરિટીઝ જ્યારે સ્પેન્ડ કરે છે, that is divided in central, state, and local bodies expenditure. Such classification has administrative importance, such as the division is seen in federal governments. કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, સો સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક્સપેન્ડિચર શું છે? તો કે રેલવે કમ્સ ઇન સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. ધેન સ્ટેટ ગવર્મેન્ટ, ધેટ મીન્સ પર્ટિક્યુલર સ્ટેટમાં જે આપણે રહેતા હોય તે સ્ટેટ ગવર્મેન્ટ આપણા માટે શું કરે છે? ફોર એક્ઝામ્પલ, વી આર લિવિંગ ઇન ગુજરાત, સો ગુજરાત ગવર્મેન્ટ ઇઝ સ્પેન્ડિંગ મોર ઓન development of Gujarat. Okay, so state government is spending for the development of state and local bodies. That means we are living in the region. ઓકે, જે કાંઈ આપણે સિટીમાં રહેતા હોય, એની મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, એ સ્પેન્ડ કરતી હોય અલગ અલગ જગ્યાએ કોઈ પણ એક સિટીને ડેવલપ કરવા માટે. સો ધેટ ઓલ કમ્સ ઇન સેન્ટ્રલ, state, and local bodies expenditure. The central or federal government normally bothers about things that concern a whole nation. કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કાંઈ એક્સપેન્ડિચર કરે, or we can say સ્પેન્ડ કરે, તો તે આખા નેશનને લાગુ પડે. ફોર એક્ઝામ્પલ, રેલવેઝ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ બજેટ કરે કે આ વખતે રેલવેનું બજેટ આ છે, સો એના માટે જે કંઈ ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે રેલવે માટે, સો ધેટ ઇઝ અલ્ટિમેટલી ફોર ધ હોલ નેશન રેલવે લાઇન. ઓકે, ધેટ ઇઝ અલ્ટિમેટલી બેનિફિટ ફોર ઓલ નેશન્સ સિટીઝન્સ, હોલ નેશન. ઓકે, then such as defense, post and telegraphs, railways, currency, etc. સો આવી જગ્યાએ જ્યારે પણ ગવર્મેન્ટ સ્પેન્ડ કરે, સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્પેન્ડ કરે, so that is the benefit for whole nation. Similarly, the state governments and the local bodies look after the matters having the provincial and local importance respectively. મેં કીધું એમ કે કોઈ પણ પર્ટિક્યુલર સ્ટેટ ગવર્મેન્ટ એ પોતાના સ્ટેટના ડેવલપમેન્ટ માટે સ્પેન્ડ કરતું હોય, એન્ડ પર્ટિક્યુલરલી કોઈ લોકલ બોડીઝ, દેટ મીન્સ municipal corporation of our city is going to spend for local development, that is the development of that city only. So that is the one type of public expenditure. Third one is revenue and capital expenditure. The classification of public expenditure into revenue and capital has some economic significance. Expenses on current items, on short items, on short terms schemes are generally labeled as revenue expenditure. કે કોઈ કરંટ આઇટમ્સ ઓર શોર્ટ ટર્મ સ્કીમ્સ હોય એને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર. ફોર એક્ઝામ્પલ, એડમિનિસ્ટ્રેટિવ એન્ડ મેન્ટેનન્સ એક્સપેન્ડિચર, કે ગવર્મેન્ટ ડે ટુ ડે વર્ક કરતી હોય, પછી ગવર્મેન્ટની ઓફિસીસ હોય તો તેનું વર્ક થતું હોય, તો એના એડમિનિસ્ટ્રેશન માટે અને મેન્ટેનન્સ માટે જે કંઈ શોર્ટ ટર્મ્સના અને રિકરિંગ એક્સપેન્સ થતા હોય તેને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર. ધીસ એક્સપેન્ડિચર ઓફ રિકરિંગ ટાઈપ, મેં કીધું એમ કે રિકરિંગ મીન્સ કન્ટિન્યુઅસ, કે ગવર્મેન્ટને પોતાની ઓફિસીસને ચલાવવા માટે, અલગ અલગ કચેરીઓને ચલાવવા માટે જે કાંઈ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ થાય છે, ડે ટુ ડે એક્સપેન્સીસ કે જેને કહેવાય, that is all of recurring type, that means continuous expenditures હોય.
એડમિનિસ્ટ્રેશનના જે કંઈ એક્સપેન્ડિચર હોય તે. સો એક્સપેન્ડિચર ઓન ધ capital project is called capital expenditure. Such expenditure is usually huge and spread over longer period. So on the other hand, capital expenditure હોય એ લોંગ રન માટે હોય જનરલી, અને આવા એક્સપેન્ડિચર હ્યુજ હોય. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ ઇઝ સ્પેન્ડિંગ ઓન building of a school, building of a hospital, so building of a roads, bridge. So આવા જે કાંઈ એક્સપેન્ડિચર છે that is known as capital expenditure. It is incurred once for all and as such if non-recurring type. For example, expenditure in purpose projects, steel plants, power projects, etc. So જે કે ગવર્મેન્ટ પાવર જનરેશન માટે અલગ અલગ પ્લાન્ટમાં ઇન્વેસ્ટ કરે છે, ઓર વી કેન સે સ્પેન્ડ કરે છે, ધેન સ્ટીલ પ્લાન્ટ્સમાં ઇન્વેસ્ટ કરે છે, સ્પેન્ડ કરે છે. સો જે કાંઈ આવા હ્યુજ એક્સપેન્ડિચર હોય, ઓકે, that are of non-recurring type. Non-recurring means આવા જલ્દીથી રિકરિંગ ના હોય, કન્ટિન્યુઅસ એક્સપેન્ડિચર ન હોય, એક જ ટાઈમમાં હ્યુજ એક્સપેન્ડિચર કરેલું હોય. સો that is known as revenue and capital expenditure. Revenue expenditure are of short term and capital expenditure are for long term. Revenue expenditure are of recurring type, that means continuous જે કાંઈ એડમિનિસ્ટ્રેશનનો ખર્ચો જે કંઈ હોય. ફોર એક્ઝામ્પલ, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કોઈ પણ એક સિટીની, તો એને ડે ટુ ડે એડમિનિસ્ટર કરવા માટે જે કંઈ એક્સપેન્ડિચર થતા હોય દેટ ઇઝ કમ્સ ઇન રેવન્યુ એક્સપેન્ડિચર. અને ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ કોઈ મોટા પાવર પ્લાન્ટમાં સ્પેન્ડ કરે છે, ઓકે, સો ધેટ કમ્સ ઇન કેપિટલ એક્સપેન્ડિચર, કે એક જ ટાઈમે ગવર્મેન્ટ મોટો હ્યુજ એક્સપેન્સ કરે છે કોઈ પર્ટિક્યુલર ડેવલપમેન્ટ પર્પઝ માટે, that comes in capital expenditure. Fourth one is transfer and non-transfer of public expenditure. The government of a country may spend out of its revenue for giving relief to the unemployed in the form of doles. Pensions may be given to old and widows, or disabled persons may receive special grants, retired or monetary benefits from the government. In all such cases, there are no services directly rendered for the payments received. કે જ્યારે પણ ગવર્મેન્ટ ટ્રાન્સફર પબ્લિક એક્સપેન્ડિચર કરે છે, ફોર એક્ઝામ્પલ કોઈ પેન્શન, ધેટ મીન્સ સિનિયર સિટીઝન માટે જે કંઈ પેન્શન ફંડ સ્કીમ્સ હોય, પછી અલગ અલગ વિડોઝ માટે સ્કીમ્સ હોય, ઓકે. નાવ પ્રધાનમંત્રી જનધન યોજના, કે જ્યારે ફોર એક્ઝામ્પલ COVID-19 પેન્ડેમિકમાં અવર ગવર્મેન્ટ હેઝ પ્રોવાઇડેડ 500 રૂપીઝ ઇન ઓલ જનધન એકાઉન્ટ્સ. સો આવા જે કંઈ અલગ અલગ ઇનિશિયેટિવ્સ હોય ગવર્મેન્ટના, પછી સબસિડીઝ ટ્રાન્સફર કરે લોકોને ગવર્મેન્ટ. સો જે કંઈ આવા એક્સપેન્ડિચર હોય દેટ ઇઝ નોન એઝ ટ્રાન્સફર. દેટ મીન્સ ગવર્મેન્ટ ઇઝ ટ્રાન્સફરિંગ ડાયરેક્ટ payment to public. So that is known as transfer payments and that is known as transfer types of public expenditure. અને બીજા જે કાંઈ ઓલ અધર ગવર્મેન્ટ અલગ અલગ જનરલી સ્પેન્ડ કરતું હોય that is known as નોન ટ્રાન્સફર, કે ને નોન ટ્રાન્સફર ટાઈપ્સના એક્સપેન્ડિચર કહેવાય. બટ પર્ટિક્યુલરલી ગવર્મેન્ટ અલગ અલગ બેનિફિટ્સ કોઈ એક સિટીઝન્સને પ્રોવાઈડ કરે છે અથવા ટ્રાન્સફર કરે છે. ફોર એક્ઝામ્પલ, સિનિયર સિટીઝનને પેન્શન આપે છે, ધેન વિડોઝને પેન્શન આપે છે, ધેન ડિઝેબલ પર્સન હોય સોસાયટીમાં તો એને ગવર્મેન્ટ હેલ્પ કરે છે. પછી ગવર્મેન્ટ અલગ અલગ સબસિડીઝ ટ્રાન્સફર કરે છે. સો ધેટ ઓલ કમ્સ ઇન ટ્રાન્સફર પબ્લિક એક્સપેન્ડિચર, કે તેમાં ગવર્મેન્ટ ડાયરેક્ટલી બેનિફિટ ટ્રાન્સફર કરે છે. And all other expenditure is known as non-transfer public expenditure. So that's all in this lecture. Okay, so I would like to end up this session with motivation, that is all the studying you are doing will be worth in the end. Good luck. Okay, so in our next lecture
We are going to start with public expenditures in India. Then we will see causes of increase in public expenditure and development and non-development expenditures in India. So today we have completed three topics. First one is meaning and nature of public expenditure. Second one is purpose, or we can say importance of public expenditure. And then we have learnt various types of public expenditure. Okay. So thank you so much, students. Have a nice day.